સુરતના સચિન વિસ્તારમાં ચાલતા ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરી ₹5 કરોડની ખંડણી માંગી રોકડા ₹45 લાખની રકમ ખંડણી પેટે ઉઘરાવનાર 2 ઇસમોને ₹45 લાખ રોકડા સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સચિન જીઆઈડીસી વિસ્તાર ઇન્ડસ્ટ્રીમાંથી ડાઇંગ મિલો આવેલી છે, ત્યારે આ ઇન્ડસ્ટ્રી તથા ડાઇંગ મિલો પોતાની ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતું વેસ્ટ કેમિકલ સચિન ઇન્ડસ્ટ્રીમાં આવેલ સચિન ઇન્ફ્રા એનવાયર લિમિટેડ અને ગ્લોબો એનવાયર લિમિટેડ નામની સંસ્થામાં કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટને આપે છે। આ સંસ્થા વેસ્ટ કેમિકલનો નિકાલ જીપીસીબીના નિયમો અનુસાર કરે છે, ત્યારે સચિન જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી 2 વર્ષથી ડાયરેક્ટર તરીકે મહેન્દ્રકુમાર ધીરજલાલ રામલુનિયાની નિમણૂક કરવામાં આવી છે। આજથી 4 મહિના પહેલા અજય ત્રિવેદી અને તેજસ પાટીલ નામના 2 વ્યક્તિઓ ફરિયાદી પાસે આવ્યા હતા અને જણાવ્યું કે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સચિન ઇન્ફ્રા એનવાયર લિમિટેડ અને ગ્લોબલ એનવાયર લિમિટેડ નામની 2 ઇન્ડસ્ટ્રીમાં ગેરકાયદેસર કેમિકલ ડિસ્ચાર્જ થાય છે। તેઓ પાસે આ બાબતના પુરાવા છે। જીપીસીબી વિભાગમાં રજૂઆત કરીને જીપીસીબી તરફથી ક્લોઝર અપાવી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગળ કોઈ માણસ મરી જશે તો તેમની જવાબદારી કોણ લેશે તેમ કંઈક ખોટા કેસમાં ફસાવી નાખીશું અને જો આગળ કાર્યવાહી નહીં થાય તો તેના પેટે ₹5 કરોડ માંગણી કરી હતી। ત્યારે હવે ધમકી આપી ફરિયાદી પાસે 45 લાખ સેટલમેન્ટ કરી તેમજ દર વર્ષે 11 લાખ હપ્તા પેટે આપવાનું પોલીસમાં જણાવી કોઈ અન્ય જગ્યાએ જાણ કરી ચાલાકી કરવાની કોશિશ કરી તો જીપીસીબી વિભાગમાં પુરાવા રજૂ કરી કંપની બંધ કરવાની ધમકી આપી અવારનવાર અજય ત્રિવેદી અને તેજસ પાટીલ નાઓને ફરિયાદી ઓફિસે આવી રૂપિયાની માંગણી કરતા હતા અને ટેલિફોન ઉપર જ મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા આવેલ દર વર્ષે તેઓને 11 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું। ત્યારે રોકડા ₹45 લાખની ખંડણી ઉઘરાવનાર 2 ઇસમોને અને 45 લાખ રોકડા રૂપિયા સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। અજય ત્રિવેદી અને તેજસ પાટીલ બંને જણા છેલ્લા 4 મહિના થયા ઇન્ડસ્ટ્રીઝની સામે આરટીઆઈ કરતા હતા। આરટીઆઈ કરી અને ઇન્ડસ્ટ્રીઝને બ્લેકમેલ કરી અને છેલ્લા 4 મહિનાથી 5 કરોડની માંગણી કરતા હતા। લાસ્ટમાં એની સાથે 45 લાખમાં સેટલમેન્ટ થયું, જેની અમને પોલીસ કમિશનર શ્રી અને જાણ કરી છેલ્લા 10 દિવસ પહેલાં કે સાહેબ અમને અમારી ઇન્ડસ્ટ્રી છે અને ઇન્ડસ્ટ્રીની અંદર આવડા મોટા વર્કર છે, એટલું મોટું ટર્નઓવર છે અને નોમિનલ માણસોને આરટીઆઈ કરી અને ડિસ્ટર્બ કરે છે, તો સાહેબે પોલીસ કમિશનર સાહેબે અમને સપોર્ટ કરી અને 2 આરોપીને પકડાવી દીધા। રેગ્યુલર ઇન્ડસ્ટ્રીઝને ડિસ્ટર્બ જ કરતા હતા। ઇન્ડસ્ટ્રીઝની ઊંઘ હરામાં બંને વ્યક્તિએ કરી દીધી। વાર આ યુનિટો વિરુદ્ધ અરજી કરવી, એમને બ્લેકમેલ કરવાના અવારનવાર પ્રયત્નો છેલ્લા 4 માસથી ચાલી રહ્યા હતા અને એમની પાસે અંદાજે 5 કરોડથી વધુની રકમ 2 ઇસમો દ્વારા માંગવામાં આવી હતી। આ લોકોની ધમકીને વશ ન થઈ અને મહેન્દ્રભાઈ રામોલિયા અને સચિન જીઆઈડીસી તરફથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબને એક ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે બપોરે 2 વાગે 45 લાખ રૂપિયા રોકડા લેવા આવતા અજય ત્રિવેદી અને તેજસ પાટીલને પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી 45 લાખ રૂપિયા જે લેવા આવ્યા હતા અમને દેવાના હતા એ મળ્યા છે। એ ઉપરાંત એમને બંને પાસેથી એક ડસ્ટર ગાડી અને એક વેગનાર ગાડી મળી છે। ત્યાં રેકોર્ડિંગના ડિવાઇસને ફિટ કર્યા હતા, એ બધા કબજે લેવામાં આવ્યા છે। અલગ અલગ ટ્રેપમાં જે ગોઠવવામાં આવ્યા હતા। આ બંનેના ઘરે મોડી રાતે સર્ચ કરતા અલગ અલગ ફાઇલો અને લેપટોપ વગેરે સીઝ કરવામાં આવ્યું છે, એમના મોબાઈલ સીઝ કરવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।